આપણને હંમેશા કહેવામાં આવે છે કે પરમેશ્વરના પગ પર તમારું મસ્તક રાખો, પરમેશ્વરના ચહેરાનું ધ્યાન કરો. પરમેશ્વરનો હાથ આવી પોઝિશનમાં હોય કે આપણે ખુશ થઈ જઈએ કે બાબા તેમાંથી આપણને આશીર્વાદ મળે છે. પછી આપણને પિક્ચરમાં દેખાડે કે તેવા કિરણો નીકળે હાથમાંથી, તરત દેવી નાખે, તરત ત્યાંથી કંઈક તૈયાર થઈ જાય. અહીં આ આપણને કહેવાનો હેતુ છે કે આ આજાનુબાહુ હોવાને કારણે તેમના શરીરનો કોઈ પણ ભાગ હોય, પગનો હોય કે હાથનો હોય, તેમાં કંઈ પણ ફરક નથી. એટલે કે તેની કૃતિ કોઈ પણ હોય, તે કૃતિમાં પણ ફરક નથી. તેમના પગ પર મેં મસ્તક રાખ્યું શું, તેમના મુખનું મેં ધ્યાન કર્યું શું, મેં તેમના હાથનું ધ્યાન કર્યું શું, તેમના હાથની મુઠ્ઠી વળેલી હોય શું, તેમના હાથની મુઠ્ઠી આ કલ્યાણ મુદ્રામાં હોય શું, તેમનો હાથ ઘૂંટણ પણ રાખેલો હોય શું, આ બદ્ધ પદ્માસનમાં હોય શું, આ ચાલતા હોય શું, આ ઊભા હોય શું, આ સૂતેલા હોય શું, તેમણે મારી તરફ જોયું શું, અથવા તેણે મારી તરફ જોતી વખતે આંખો બંધ કરી લીધી હોય શું, તેમની આંખો બંધ હોય શું, તેમની આંખો ખુલ્લી હોય શું, તેમની મારી તરફ પીઠ હોય તો શું, અથવા તેમણે મારી તરફ ચહેરો કર્યો હોય, આ બધી વસ્તુઓ તેના માટે સમાન છે. તેમણે મારી તરફ જોયું એટલે મારા પર કૃપા થઈ, પરંતુ તેમણે મારી તરફ ન જોયું એટલે કૃપા ન થઈ એવું નથી. આ મારી તરફ આવતા દેખાયા અથવા મારાથી દૂર જતા દેખાયા, ફરક નથી. આ આંખો બંધ કરીને દેખાયા, આ આંખો ખુલ્લી કરીને દેખાયા, ફરક નથી. હું એમના પગને નમસ્કાર કરી શક્યો, હું એમના હાથને નમસ્કાર કરી શક્યો, હું એમના ચહેરાને દૂરથી નમસ્કાર કરી શક્યો, ફરક નથી. આજાનુબાહુ શબ્દનો મુખ્ય અર્થ મને ખબર હોવી જોઈએ કે જેના શરીરમાંના પ્રત્યેક શક્તિ કેન્દ્રમાં બીજા બધા શક્તિ કેન્દ્રોનું કાર્ય કરવાની ક્ષમતા હોય છે, તે ખરો આજાનુબાહુ છે. બાકીના જે માનવ છે તેમના 108 શક્તિ કેન્દ્રોમાંથી દરેક શક્તિ કેન્દ્ર ફક્ત પોતાનું જ કામ કરી શકે છે. તો આજે મહામાનવથી પણ આગળ જો કોઈ હોય, તેના શરીરનું દરેક શક્તિ કેન્દ્ર બીજા બધા 107 શક્તિ કેન્દ્રોનું કામ પણ કરી શકે છે. એટલે તેને આપણે આજાનુબાહુ કહીએ છીએ.